હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. ફરી એકવાર સ્વાગત છે તમારું બંસીઝ વોઇસ સ્ટોરીમાં. મિત્રો, આજે આપણે ભગવાન શ્રી કૃષ્ણના જન્મની કથા વિશે વાત કરીશું. ભગવાન શ્રી કૃષ્ણ ને હિન્દુ ધર્મમાં ભગવાન વિષ્ણુનો 8મો તથા પૂર્ણ અવતાર માનવામાં આવે છે. તેઓ પૂર્ણ પુરુષોત્તમ અને જગતગુરુ તરીકે પણ પ્રસિદ્ધ છે. શ્રી કૃષ્ણનું વર્ણન મોટે ભાગે શ્યામ વર્ણના કિશોર તરીકે જોવા મળે છે, જે હંમેશા હાથમાં વાંસળી સાથે ફરતા હોય છે કે વાંસળી વગાડતા હોય છે. હિન્દુ કથાઓમાં શ્રી કૃષ્ણ એક સલાહકાર, ઉપદેશક વગેરે રૂપે આલેખાયેલા છે. તેમની સાથે સંકળાયેલી કથાઓ વિવિધ સંપ્રદાયો અને સામુદાયોમાં બહોળા પ્રમાણમાં સાંભળવા મળે છે. ભલે આ વાતોમાં વર્ણવેલી અમુક હકીકતો જુદા જુદા સંપ્રદાયોમાં જુદી જુદી હોય, પરંતુ તેનું હાર્દ તો હંમેશા એક સરખું જ હોય છે. તો ચાલો મિત્રો, આપણે શરૂઆત કરીએ શ્રી કૃષ્ણના જન્મકથા વિશેની. એક સમય એવો હતો કે જ્યારે રાજાઓએ કરેલા પાપોનો બોજ ધરતી માતા માટે અસહ્ય બની ગયો હતો. તેણીએ મદદ માટે બ્રહ્માંડના સર્જક ભગવાન બ્રહ્માનો સંપર્ક કર્યો. બ્રહ્માએ બદલામાં ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરી, સર્વોચ્ચ એક અને તેમના હસ્તક્ષેપની વિનંતી કરી. ભગવાન વિષ્ણુએ બ્રહ્માની પ્રાર્થના સ્વીકારી અને ખાતરી આપી કે તેમના આગલા જન્મમાં નશ્વર તરીકે તેઓ માનવ સ્વરૂપ ધારણ કરશે અને પૃથ્વીને તેના જુલ્મીઓથી મુક્ત કરશે. આધુનિક ભારતમાં લગભગ 5000 વર્ષ પહેલાં મથુરાનું સામ્રાજ્ય હતું. મથુરા શહેર હજુ પણ ઉત્તર પ્રદેશ રાજ્યમાં અસ્તિત્વમાં છે અને તે યાત્રાળુઓ અને પ્રવાસીઓ માટેના સૌથી પ્રસિદ્ધ સ્થળોમાંનું એક છે. મથુરામાં પરોપકારી રાજા ઉગ્રસેન દ્વારા શાસન હતું. ઉગ્રસેનને 2 બાળકો હતા, કંસ અને દેવકી. કંસ અન્યાયી અને અત્યાચારી શાસક હતો અને તેના પિતા ઉગ્રસેન પાસેથી સિંહાસન છીનવી લીધું. તેને પકડી લીધા અને અંધાર કોટડીમાં મૂક્યા. તેમના શાસનમાં કોઈ સુખી ન હતું. તે અવારનવાર યદુકુળ અથવા તો યાદવો દ્વારા શાસિત પડોશી રાજ્ય પર યુદ્ધો કરતો હતો. તેમની પ્રજા શાંતિપૂર્ણ અને સાદું જીવન જીવવા માંગતી હતી, જેમ કે તેઓ રાજા ઉગ્રસેન હેઠળ રહેતા હતા. તેના મંત્રીઓના કહેવા પર કંસ તેની બહેન દેવકીના લગ્ન યાદવ કુળના રાજકુમાર વાસુદેવ સાથે કરવા સંમત થયા. તેણે એમ વિચાર્યું કે એકવાર યાદવ રાજકુમાર તેની બહેન સાથે લગ્ન કરી લેશે તો યાદવ સામ્રાજ્યનો પણ તે વાસ્તવિક શાસક બનશે. લગ્નનો દિવસ આવી પહોંચ્યો. આખા મથુરા શહેરને ભવ્ય લગ્ન માટે શણગારવામાં આવ્યું હતું. લગ્ન સમારોહ એક ભવ્ય પ્રસંગ હતો. લગ્ન પછી કંસે નવદંપતીને શાહી રથમાં તેમના મહેલમાં લઈ ગયા, પરંતુ કંસ મહેલમાં પહોંચે તે પહેલાં જ એક દૈવી અવાજ સંભળાયો. કંસ, યાદવ રાજકુમાર સાથે તારી બહેનના લગ્ન સાથે પૃથ્વી પર તારા દિવસોની ગણતરી થઈ ગઈ છે. દેવકી અને વાસુદેવજીનો 8મો પુત્ર મથુરામાં તમારા જુલ્મી શાસનનો અંત લાવશે અને તમને મારી નાખશે. આ ભવિષ્યવાણીથી કંસ ખૂબ જ હચમચી ગયા. ક્રોધ આવેશમાં આવી અને તેની તલવાર કાઢી અને દેવકીને મારી નાખવાના ઈરાદા સાથે આગળ વધ્યા. તેણે વિચાર્યું કે દેવકીના મૃત્યુથી તેને ક્યારેય પુત્રનો જન્મ નહીં થાય. આ સાંભળી અને વાસુદેવ ઘૂંટણિયે પડી ગયા અને દયાની ભીખ માંગી. તેમણે વચન આપ્યું કે તેઓ તેમના અને દેવકીના જન્મેલા દરેક બાળકને વ્યક્તિગત રીતે કંસને સોંપશે. કંસ બાળકને મારી શકે છે અને આ રીતે ખાતરી કરે છે કે ભવિષ્યવાણી ક્યારેય સાચી ન થાય. કંસનો ગુસ્સો ઓસરવા લાગ્યો, પરંતુ વાસુદેવે તેમની વાત પાડી તે સુનિશ્ચિત કરવા માટે તેણે વાસુદેવ અને દેવકીને અંધાર કોટડીમાં કેદ કર્યા અને તેના માણસોને તેમના પર કડક નજર રાખવાનો આદેશ આપ્યો. જ્યારે પણ દેવકી બાળકને જન્મ આપે ત્યારે કંસના માણસો તેને જાણ કરતા. તે પછી તે અંધાર કોટડીની મુલાકાત લેશે અને જેલની દિવાલની સાથે
માથું પછાડી અને બાળકને મારી નાખશે. 8 વર્ષના અંત સુધીમાં કંસે દેવકી અને વાસુદેવને જન્મેલા 7 બાળકોનો નાશ કરી દીધો હતો. 9મા વર્ષે દેવકી તેના 8મા બાળકની અપેક્ષા રાખતી હતી. તે બાળકનું ભાવિ જાણતી હતી અને અત્યંત ચિંતિત હતી. તેણીએ તેના ભાઈને તેના 7 બાળકોની હત્યા કરતા જોયા હતા. તેણીના અંધાર કોટડીમાં સૂતી વખતે ઊંઘ તેના દુઃખને વટાવી ગઈ. કંસ પણ અસ્વસ્થતા અનુભવતા હતા, કારણ કે તેને ડર હતો કે ભવિષ્યવાણી ક્યાંક સાચી ન થઈ જાય. અને સમય આવી ગયો. એ રાત બીજી કોઈ ન હતી. ભારે વરસાદ અને વાતાવરણને કારણે તેઓ જે પણ સ્પર્શ કરે તેનો નાશ કરવાની ધમકી આપે છે. યમુનાની પવિત્ર નદી, જે હંમેશા શાંતિની સ્થિતિમાં રહેતી હતી, તેણે રાક્ષસી સ્વરૂપ ધારણ કર્યું. તે તેના પાળા તોડી અને સમુદ્રની જેમ ફૂલી ગઈ. બરાબર મધ્યરાત્રિએ દેવકીએ તેના 8મા પુત્રને જન્મ આપ્યો. બાળકનો જન્મ થતાની સાથે જ જેલની કોટડી તેજસ્વી પ્રકાશથી ભરાઈ ગઈ હતી. એવું લાગતું હતું કે હજારો સૂર્ય એક જ સમયે તે અંધકારમય અને ધૂંધળા કોષમાં ઉતરી આવ્યા હતા. આ તેજસ્વી પ્રકાશથી વાસુદેવ જાગૃત થયા. તેણે જોયું કે દેવકી ગાઢ નિંદ્રામાં હતી અને તેની બાજુમાં એક નાનું બાળક સૂતેલું હતું. એટલામાં જ તેને દેવી અવાજ સંભળાયો, વાસુદેવ, ઉઠો, આ તમારો નવજાત પુત્ર છે. તેને તમારે ગોકુલમાં લઈ જાઓ, જ્યાં તમારો મિત્ર નંદ ગોપા જાતિના જે વડા છે તે રહે છે, અને તેમના ઘરે છોડી દો. તેમના ઘરમાં તે સુરક્ષિત રહેશે. દેવી અવાજ ચાલુ રહ્યો કે યશોદાએ પણ આજે રાત્રે દીકરીને જન્મ આપ્યો છે. નંદ અને યશોદા તેમના પુત્રીના જન્મથી અજાણ છે. તમારા પુત્રને તેમના ઘરે છોડી દો અને તેમની પુત્રીને આ જેલમાં પાછા લાવો. તેઓ આખી દુનિયા સાથે વિચારશે કે આ બાળક તેમનો પોતાનો જ પુત્ર છે અને તેઓ તમારા બાળકને પોતાના પુત્રની જેમ સંભાળશે. આટલું કહી અને તે જ પ્રકાશ નીકળી ગયો. જેલની કોટડીમાં ફરી એકવાર અંધારું છવાઈ ગયું. વાસુદેવે નાના છોકરાને ગળે લગાડ્યો. તેણે બાળકને એક ટોપલીમાં રાખ્યું અને કોઈની નજર પડ્યા વિના જેલમાંથી બહાર નીકળવાના રસ્તા વિશે વિચારવાનું શરૂ કર્યું. બાળકને ટોપલીમાં મૂકતાની સાથે જ તેના જેલનો લોખંડનો દરવાજો જાતે જ ખુલી ગયો. વાસુદેવ બહાર નીકળ્યા અને આશ્ચર્યચકિત થઈ ગયા કે બધા રક્ષકો જાણે કોઈ જાદુઈ મંત્ર હેઠળ સૂઈ રહ્યા છે. માથે ટોપલી લઈ અને વસુદેવ નજરે પડ્યા વિના જેલમાંથી બહાર આવ્યા. તે યમુનાના કિનારે આવ્યા અને તેણે જોયું કે ભારે વરસાદને કારણે નદી એટલી બધી વધી ગઈ છે કે તેને મહાસાગર જેવું લાગ્યું. બીજું કોઈ સાધન દેખાતું ન હોવાથી તેણે પગપાળા નદી પાર કરવાનું શરૂ કર્યું. તેને ચિંતા હતી કે તે અને તેનું બાળક બંને નદીના જોરદાર પ્રવાહમાં વહી જશે. જેલ છોડતા પહેલાં તેણે બાળકને વરસાદથી બચાવવા કપડાના ટુકડાથી ટોપલીને ઢાંકી દીધી. એવું લાગતું હતું કે માત્ર કપડાનો ટુકડો મુશળધાર વરસાદ સાથે કોઈ મેળ ખાતો ન હતો, જે ઘટવાના કોઈ જ ચિહ્નો બતાવતો ન હતો. ત્યારે જ વાસુદેવે જોયું કે એક વિશાળ અને અનેક માથાવાળો સાપ તેમની તરફ આગળ વધી રહ્યો છે. ગભરાઈ જવા છતાં વાસુદેવ અટક્યા નહીં. સાપે વાસુદેવ અને બાળકને તેના હૂંફથી ઢાંકી દીધા. વરસાદથી અસરકારક રીતે રક્ષણ કર્યું. આ સાપ આદિ અનંત શેષ અથવા તો ફક્ત શેષનાગ હતો. ભગવાન વિષ્ણુ આદિ અનંત શેષ પર વિરાજે છે. આદિનો અર્થ છે શરૂઆત, અનંત એટલે કે ક્યારેય અંત નહીં, અને શેષનો અર્થ થાય છે બાકી. એવું માનવામાં આવે છે કે શેષ બ્રહ્માંડના અસ્તિત્વ પહેલાં હાજર હતા અને જ્યારે બાકીનું બધું અસ્તિત્વ બંધ થઈ જશે ત્યારે પણ હાજર રહેશે. આદિશેષે પણ શ્રી કૃષ્ણની સાથે માનવ સ્વરૂપ ધારણ કર્યું હતું. તેઓ શ્રી કૃષ્ણના મોટા ભાઈ બલરામ તરીકે જન્મ્યા હતા.
વાસુદેવ નિરાતે નદી ઓળંગી અને ગોકુલ પહોંચ્યા. તે સીધા તેના મિત્ર નંદરાજના ઘરે ગયા. દરવાજા ખુલ્લા પડ્યા અને વાસુદેવ જીવતા ઓરડામાં પ્રવેશ્યા. તેણે નંદરાજ અને તેમની પત્ની યશોદાને ગાઢ નિંદ્રામાં જોયા. યશોદાની બાજુમાં એક શિશુ જાગતું હતું, જાણે તેની રાહ જોઈ રહ્યું હતું. વાસુદેવે તેના નાના છોકરાને યશોદાની બાજુમાં બેસાડી તેને અલવિદા ચુંબન કર્યું અને નાની છોકરીને પસંદ કરી. તેણે તેણીને ટોપલીમાં રાખી અને પાછું વળીને જોયા વિના જ તે સ્થળ છોડી દીધું. વાસુદેવને લાગ્યું કે તે પોતાના આત્માનો એક ભાગ છોડી અને જઈ રહ્યા છે. ઉતાવળમાં તેણે તેના પગલાઓ જેલ તરફ પાછા ખેંચ્યા. પાછા ફરતી વખતે આદિશેષે ફરીથી તેને અને નાના શિશુને સતત વરસાદ અને ગર્જનાથી ઢાંકી દીધા. જેલની કોટડીમાં તેણે તેની પત્ની દેવકી સિવાય બાળકને મૂકતા જ શિશુએ જોરથી રડવાનું શરૂ કર્યું. દેવકી તેની ઊંઘમાંથી ઉઠી અને બાળકને પોતાના હાથમાં લીધું. તેણે વિચાર્યું કે નાની છોકરી તેનું પોતાનું બાળક છે. તેનો ભાઈ બાળકનું શું કરશે તે વિચારી અને તે રડવા લાગી. જેલના રક્ષકો પણ અત્યાર સુધીમાં જાગી ગયા હતા. તેઓએ તરત જ કંસને નવજાત વિશે જાણ કરી. તેઓએ એ પણ માહિતી આપી કે નવજાત એક છોકરી હતી અને ભવિષ્યવાણી કરવામાં આવી હતી તે રીતે છોકરો નથી. કંસે અંધાર કોટડીમાં આવવા માટે ઉતાવળ કરી. તે કોઈ ચાન્સ લેવા માંગતા ન હતા. ભવિષ્યવાણીમાં સ્પષ્ટપણે ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે દેવકીનું 8મું જન્મેલું બાળક તેના મૃત્યુનું કારણ હશે. તે બાળકને નાબૂદ કરશે, પછી ભલે તે છોકરી હોય કે છોકરો. જેલની કોટડીમાં પહોંચી અને દેવકીએ વિનંતી કરી કે ભાઈ, આ નાના બાળક પર દયા કરો. તે છોકરી છે, છોકરો નથી. તમારે ડરવાનું કંઈ જ નથી. ભવિષ્યવાણી ખોટી સાબિત થઈ છે. તેણીનો જીવ બચાવો. હું ભીખ માગું છું. કંસ અચલ હતો. તેણે દેવકીના હાથમાંથી બાળક છીનવી લીધું અને તેને દિવાલ સાથે ફેંકી દીધું. પરંતુ બાળક દિવાલ સાથે અથડાયું નહીં. તેના બદલે તે હવામાં લટકી અને પછી અચાનક 8 હાથવાળી દેવીનું રૂપ ધારણ કર્યું. 8 હાથવાળી દેવી દુર્ગા સિવાય અન્ય કોઈ ન હતી. તે સિંહ પર સવારી કરી રહી હતી. તેના 8 હાથમાં અલગ અલગ શસ્ત્રો પકડ્યા હતા. કંસ ગભરાઈ ગયો. બીજી તરફ દેવકી અને વાસુદેવ આદર અને પ્રણામથી ભરપૂર દેવીની સામે ઊભા હતા. તેની પાછળ એક તેજસ્વી પ્રભામંડળ હતો. તે રાત્રે જેલની કોટડી ફરી એકવાર તેજસ્વી પ્રકાશથી ભરાઈ ગઈ. દુર્ગાએ ગર્જના કરી, દુષ્ટ કંસ, તારો હત્યારો જન્મ લઈ ચૂક્યો છે. તે જીવંત અને સલામત છે. એક દિવસ તે પાછો આવશે અને તને તમારા પાપો માટે સજા કરશે. આ દિવસે તમને શાંતિ મળશે નહીં. તમે તમારા અનિવાર્ય અંત વિશે વિચારતા રહેશો. હું આ જ ક્ષણે તમારું જીવન સમાપ્ત કરી શકું છું, પરંતુ તમારે યોગ્ય સમય સુધી રાહ જોવી પડશે. આટલું કહીને દેવી અદૃશ્ય થઈ ગયા. કંસ મૂંઝાઈ ગયો. તેણે મનમાં વિચાર્યું કે કદાચ મારો હત્યારો ડરી ગયો અને તેણે મારી જેલમાં જન્મ ન લેવાનું નક્કી કર્યું. તેથી ભવિષ્યવાણી સંપૂર્ણપણે સાચી પડી નથી. તેને ખાતરી હતી કે જો બાળકે તેની જેલમાં જન્મ લીધો હોત તો તે ચોક્કસપણે તેનું જીવન સમાપ્ત કર્યું હોત. તેણે દેવકી અને વાસુદેવને મુક્ત કર્યા અને રહેવા માટે એક અલગ મહેલ આપ્યો. થોડા દિવસો પછી વસુદેવે દેવકીને રાત્રે બનેલી ઘટનાઓ વિશે જણાવ્યું. દેવકી દુઃખી હોવા છતાં તેમનો પુત્ર તેનાથી દૂર હોવા છતાં સુરક્ષિત છે તે વિચારથી રાહત અનુભવતી હતી. દરમિયાન ગોકુલમાં ઉજવણી કરવામાં આવી હતી. બધા છોકરાને આશીર્વાદ આપવામાં આવ્યા. નંદ અને યશોદાએ છોકરાનું નામ કૃષ્ણ રાખ્યું. છોકરાની આંખોમાં અસામાન્ય ચમક હતી. તે ક્યારેય રડ્યો નહીં અને હસતો જ રહ્યો. જ્યારે પણ તેઓ શ્રી કૃષ્ણના સાનિધ્યમાં હતા ત્યારે દરેક વ્યક્તિને આંતરિક આનંદની અનુભૂતિ થતી હતી. અને આમ જ મારા વાલા ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ થયો. તો મિત્રો, આજે આપણે જોઈ ભગવાન શ્રી કૃષ્ણની જન્મકથા.
જો તમને મારા આવા વિડીયોઝ ગમતા હોય તો લાઈક અને શેર કરી દેજો અને તમને આવા જ બીજા વિડીયોના નોટિફિકેશન મળી રહે એ માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો. થેન્ક યુ ફોર વોચિંગ.